વાત હવે સુરતની કરીએ તો સુરતમાં કુમાર કાનાણીએ વોર્ડ નંબર 5માં મતદાન કર્યું છે। પરિવાર સાથે તેમણે મતાધિકારનો ઉપયોગ કરીને પોતાની નાગરિકની ફરજ નિભાવી છે। વરાછા વિસ્તારમાં પરિવર્તનનો મક્કમ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો। 10 વર્ષના વિપક્ષી શાસન સામે પડકાર અને મતદારોને ભારે સંખ્યામાં ઉમટી પડવા માટે પણ અપીલ કરી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જે આજે જંગ છે તેને લઈને લોકો મતદાન કરી રહ્યા છે અને રાજ્યભરમાં લોકો મતદાન કરી રહ્યા છે। ત્યારે 15 મનપા, 34 જિલ્લા પંચાયતની ચૂંટણી, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકા માટે આજે ચૂંટણી જંગ છે। મતદાન કરવાનો આજે દિવસ છે અને આપણે જ પસંદ કરવાનો દિવસ છે કે આપણે કોને પસંદ કરીને આપણા વોર્ડમાં લાવવાના છે અને 25,000થી પણ વધુ ઉમેદવારો મેદાનમાં છે। મતદાનનો દિવસ છે। વરાછાની જનતા જે મતદાન કરવાની છે। 10 વર્ષથી આ વિસ્તારના અંદર જે વિપક્ષો જીતી રહ્યા છે, પરંતુ 10 વર્ષના અનુભવના આધાર પર લોકો હવે એને ઓળખી ગયા છે। 10 વર્ષ વરાછાની જનતા છેતરાય છે, પરંતુ આ વર્ષે છેતરાવાની નથી ને એટલા માટે પૂરા તાકાતથી, પૂરા હિંમતથી અને જોશથી ભારતીય જનતા પાર્ટી તરફે મતદાન થઈ રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય નિશ્ચિત છે અને ભવ્ય વિજય થવાનો છે।